જૂનાગઢમાં વિદેશી દારૂ ભરેલી કારનો અકસ્માત થયો। કેશોદ મગલપુર ફાટક નજીક આ ઘટના બની ત્યારે જૂનાગઢ એલસીબીની ટીમ કારનો પીછો કરી રહી હતી અને રસ્તે દોડતી કાર અચાનક પલટી મારતા અકસ્માત થયો। કારમાંથી 975 નંગ બોટલ વિદેશી દારૂની મળી આવી છે। અકસ્માતમાં 3 આરોપી ઘાયલ થયા છે તો 2 આરોપી ફરાર થઈ ગયા છે। ઘાયલોને સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલ લવાયા છે। 2.14 લાખથી વધુના દારૂ સહિત 12.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ફરી એકવાર દારૂ પકડાયો છે અને વિદેશી દારૂની બોટલો કારમાંથી મળી આવી હતી। 975 નંગ દારૂની બોટલો મળી આવી હતી। અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે ત્યારે ઘાયલોને સારવાર અર્થે કેશોદ સિવિલ લઈ આવવામાં આવ્યા છે અને 2 આરોપી ફરાર થયા છે। 3 આરોપી ઘાયલ થયા છે। 2.14 લાખથી વધુના દારૂ સહિત 12.34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।